ॐ सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयः यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। हमारे पेज नंबर 153 ડાબી બાજુ 52, જમણી બાજુ 53, બે સાચા। अठारमो श्लोक। एवं च तस्मिन् नरदेवदेवे प्रायोपविष्टे दिवि देवसङ्घाः प्रशस्य भूमौ व्यकिरन् प्रसूनैः मुदा मुहुर्दुन्दुभयश्च नेदुः। महर्षयो वै समुपागता ये प्रशस्य साध्वीत्यनुमोदमानाः। ऊचुः प्रजानुग्रहशीलसाराः यदुत्तमश्लोकगुणाभिरूपम्। ગઈકાલે આપણે જોયું કે જ્યાં રાજા પરીક્ષિત અનશન વ્રત લઈને બેઠા છે એ જગ્યાએ સ્વર્ગમાંથી દેવો આવે છે અને એની ઉપર
પ્રશંસા કરે છે એની, અને હર્ષથી એની ઉપર પુષ્પોની વૃષ્ટિ કરે છે. અચ્છા, તેમજ શું થયું? મુહુર્દુંદુ ભયશ્ચ નેદુઃ, અને દુંદુભીઓ જે છે એ વાગવા લાગી, એ લોકોએ વગાડી દુંદુભીઓ. અચ્છા, છેલ્લે કહેતા હતા આપણે જોઈએ પ્રમાણે, મહર્ષયો વૈ સમુપાગતાયે પ્રશસ્ય સાધ્વી ત્યનુમોદમાનાઃ ઉચુઃ પ્રજાનુગ્રહશીલ સારાઃ યદુત્તમ શ્લોક ગુણાભિરૂપમ. ઋષિ મુનિઓ જે છે એ લોકોએ શું કહ્યું? આવું બધું થયું એટલે એમણે સાધુ ઇતિ અનુમોદમાનાઃ, સાધુ ઇતિ, સાધુ સાધુ, ગઈકાલે આપણે વાત છેલ્લે કરતા હતા, સાધુ સાધુ, સાધુ સાધુ એટલે શું? ખૂબ સરસ, ખૂબ સરસ, બહુ સરસ. સાધુ સાધુ એટલે એમાં સાધુ શબ્દ વપરાય. સાધુ સાધુ એટલે બહુ યોગ્ય છે, વાહ વાહ, બહુ સરસ, ધન્ય છે, ધન્ય છે. આ પ્રકારે એ લોકો બોલવા લાગ્યા. કોણ? બધા મહર્ષિઓ, બધા ઋષિ મુનિઓ છે. પણ એ લોકો કેવા છે? બહુ સરસ કે છે કે ઋષિ મુનિઓ કેવા છે, એનો સ્વભાવ કેવો છે. એ શું કે છે? મહર્ષયઃ વૈ સમુપાગતાઃ યે પ્રશસ્ય સાધ્વિત્યનુમોદમાનાઃ ઉચુઃ પ્રજા અનુગ્રહશીલ સારાઃ. એ લોકોનો શીલ, શીલ એટલે સ્વભાવ. ઋષિ મુનિઓનો સ્વભાવ કેવો હોય છે? તો કે છે કે પ્રજા અનુગ્રહશીલ. ઋષિ મુનિઓનો સ્વભાવ કેવો હોય? પ્રજા ઉપર અનુગ્રહ કરવો. લોકો કેમ કરીને લોકો જે છે આગળ વધે, ઉત્કૃષ્ટ થાય. જે લોકોને જે પ્રકારની તકલીફ હોય એમાં એની ભાવના એવી હોય કે હું કેવી રીતે મદદરૂપ થઈ શકું. પણ ઋષિમુનિઓ પહેલા કે મારી પાસે પૈસા નહીં, તો ઋષિમુનિઓ કે પૈસા તો ના આપી શકે ને, બરાબર છે, પણ તો શું કરે? તો એને યોગ્ય સલાહ આપે કે તમે આવો યજ્ઞ કરો, કરાવો, જેથી તમને તમે આગળ વધી શકો. તો અને વ્યક્તિને જે છે ધર્મમાં જોત રહે. લોકોને ધર્મ વિશે ખબર જ નથી હોતી કે આપણો ધર્મ શું છે, અને ધર્મથી શું ફાયદો છે, અને અધર્મથી આપણને કેટલી તકલીફ પડવાની છે, એ લોકોને ખબર જ નથી હોતી. અને એટલા માટે થઈને જ લોકો વિચારશીલ નથી ને, એટલે જ લોકો અધર્મનું પાલન કરે છે. ધર્મ શું છે ખબર જ નથી. હમણાં જ વાત નથી કે આપણા ઋષિમુનિઓ આપણને એટલું બધું આપીને ગયા છે. ઘણી વાર હોય ને કે બહુ પૈસાદારનો દીકરો હોય ને, પૈસાની કિંમત ના હોય. એમ આપણે બધા કેવા છે? પૈસાદારના દીકરા છીએ. કેવા પૈસાદારના દીકરા છીએ? આપણા ઋષિમુનિએ આપણે ધર્મરૂપી સંપત્તિ એટલી બધી આપી દીધી કે આપણને એની કિંમત નથી સમજાતી. જયારે વિદેશથી કોઈ લોકો કહે ને રિસર્ચ કરે ને પછી ખબર પડે કે આ તો બધું આપણા દેશમાં પહેલેથી જ એટલું બધું આપણા દેશમાં આપણા ઋષિમુનિઓ આપણને એટલું બધું આપી ગયા છે. પછી લોકો એમ કે તમારે તો છે ને, તમારે તો બધાને ભગવાન જાજા. લોકો શું કે તમારે તો ભગવાન જાજા, એટલે તમે બધા છે ને છૂટા છૂટા વિખાયેલા રહ્યો. ભાઈ એની અંદર જ સમજવાનું છે, આપણે સમજતા નથી. શું સમજવાનું છે? કે જે કઈ છે બધું ઈશ્વર છે. તમે પર્વતને ઈશ્વર રૂપે પૂજો, નદીને ઈશ્વર રૂપે પૂજો, તમે વૃક્ષને ઈશ્વર રૂપે પૂજો, તમે નંદીને પૂજો ઈશ્વર રૂપે, ગાયને ઈશ્વર રૂપે પૂજો. પછી એમાં શિવશંકર ને કૃષ્ણ ને રામ તો ક્યાં વાત જ રહી? જ્યાં આપણે આખી સૃષ્ટિની અંદર બધાને આપણે ઈશ્વર રૂપે પૂજીએ છીએ, તો આપણી દ્રષ્ટિ તો બહુ વિશાળ છે. લોકોમાં એવી દ્રષ્ટિ જ નથી. આપણા ઋષિમુનિઓ આવી દ્રષ્ટિ આપણને આપીને ગયા છે. અને તમે જુઓ દર વખતે, એટલે પછી લોકો પૂજા કરતા હોય ને, એટલે એ કે એ તો બધા જે છે ને હજુ બહુ જૂના જમાનાના છે. એમ ગાયની પૂજા કરવા જાય ને તો કે બધા જૂના જમાનાના છે. કઈ વ્રત કરે ને તો કે બધા જૂના જમાનાના છે. આ જમાનાના લોકો કેવા છે? જન્માષ્ટમી ઉપર હોટલમાં જાય એ બધા જો આ જમાનાના, અને જન્માષ્ટમી ઉપર ભગવાનની પૂજા કરે એ બધા જૂના જમાનાના. તો આપણા ઋષિ મુનિઓ જે છે એ હંમેશા એની ભાવના એવી જ હોય છે કે એમને પોતાને, એમને કઈ લઈ નથી જવાનું, કે એમને કોઈ લોકો પાસેથી કઈ લઈ નથી લેવું કે આ હું લઈ લઉં ને અમારે જે છે અમારી વધારે પૈસા વાળા થઈ જાય, એવી એની ભાવના નથી. પણ પ્રજાનુગ્રહશીલ સારાહા, એ બધા પ્રજાનું જે છે અનુગ્રહ કરો, એ જ એમનો સ્વભાવ છે. એવા ઋષિ મુનિઓએ એમના વખાણ કર્યા,
સાધુ સાધુ ઇતિ અનુમોદમાનાહ ઉચુહુ, અને એમણે કહ્યું છે ધન્ય છે, ધન્ય છે, સાધુ સાધુ ઇતિ ઉચુહુ. યદ ઉત્તમ શ્લોક ગુણાભિરૂપમ, કેવા છે એમણે કહ્યું, કોને કહ્યું? યદ ઉત્તમ શ્લોક ગુણાભિરૂપમ, જે ભગવાનના ગુણો જે છે એનાથી શોભતા, જેનામાં ભગવાનના ગુણો છે. રાજા કેવા હતા કે એનામાં ભગવાનના ગુણો હતા. કેવા ભગવાનના? ભગવાન જેવા એવા બધા ગુણો નહોતા, પણ સૌથી અગત્યનો છે અહીંયા તો વૈરાગ્ય છે, કે એમનામાં સંપૂર્ણપણે વૈરાગ્ય હતો. અચ્છા, બીજું કે આપણાની પેલા પણ જોયું તે પ્રમાણે કે રાજા જે છે એ ઈશ્વરની જેમ પૂજાય છે. શું કામ ઈશ્વરની જેમ પૂજાય છે રાજા? કેમ કે રાજા જે છે પ્રજાનું કલ્યાણ કરે છે, એટલા માટે. ભગવાન જે છે પોતે આવીને બધાનું કલ્યાણ ના કરે. ભગવાન શું કરે? યોગ્ય રાજાને મોકલી દે. પ્રજાનું કલ્યાણ કરવું હોય એટલે યોગ્ય રાજા આવી જાય એટલે પ્રજાનું કલ્યાણ થાય. અને પ્રજાનું પાપ પાક્યું હોય તો રાવણ અને હિરણ્ય કશ્યપુ જેવા રાજા આવે, એટલે પ્રજાનું પાપ પાક્યું હોય તો. કેમ કે પછી હવે એને મૃત્યુને શરણ થવાનું છે. પાછા આવીએ તો રાજા જે છે એ ઈશ્વર સમાન છે. શું કામ ઈશ્વર સમાન છે? ઈશ્વરની જેમ એની પૂજા કરવામાં આવે છે રાજાની. આપણાની પેલા વિસ્તારથી જોયું હતું કે અંગ્રેજો આ બધી ખબર પડી ગઈ હતી, એટલે એને આપણા બધા રાજાઓને શું કર્યું? એને ગાદી ઉપર જ બેસાડી રાખ્યા કે તમ તારે ગાદી ઉપર બેસો, રાજ્ય તમારું, પણ રાજ્યમાંથી જે સમૃદ્ધિ હતી તમે મને આપી દો. પછી હું ગયું ને, ગુમડી પુડીના રાજા સાયકલ ઉપર આવ્યા બિચારા. હવે સાયકલ ઉપર આવી કે રાજા કહેવાય? લોકો બિચારા હાથ જોડીને ઉભા હતા ત્યાં. આ ખરેખર બનેલી ઘટના છે. સ્વામીજી જે છે એ ક્યાં ગયા હશે તો લોકો લાઈનસર ઉભા હતા બધા હાથ જોડીને. કોઈ પૂછ્યું કે કેમ તમે ઉભા છો? તો કે રાજા આવે છે ને એટલે અમે એનું સન્માન કરવા માટે ઉભા છીએ. સ્વામીજીને એમ કે કેવા રાજા આવતા છે, જોઈએ તો ખરા. થોડીક વારમાં એક સાયકલ આવીને એમાંથી રાજા ઉતરા. એ સાયકલ ઉપર રાજા હોય કોઈ દિવસ? એને રાજા કહેવાય? રાજા હાથીની અંબાડી ઉપર હોય એને રાજા કહેવાય. પણ એ આપણું બધું જે સમૃદ્ધિ હતી બધી અંગ્રેજો લઈ ગયા. રાજાઓને બધાને સાવ આવા સાયકલ ઉપર ફરતા કરી દીધા. જે હાથીની અંબાડીએ ફરવા વાળા રાજાને સાયકલ ઉપર ફરતા કરી દીધા. એ સમય હતો એ જતો રહ્યો. હવે ધીમે ધીમે સમૃદ્ધિ બધી આપણી પાછી આવતી જાય છે, નો ડાઉટ. પણ મૂળ વાત ઉપર આપીએ તો કે રાજા જે છે અત્યંત ભગવાનની જેમ પૂજનીય છે. એટલે અહીંયા શબ્દ વાપરે છે યદ ઉત્તમ શ્લોક ગુણાભિરૂપમ. પ્રજાનું કલ્યાણ કરવું એ રાજાનો મુખ્ય ધર્મ છે, કે કેમ કરીને પ્રજાનું કલ્યાણ થાય. ને લોકો છે ભગવાન પાસે એટલા માટે જ જતા હોય છે કે ભગવાન અમારું કલ્યાણ કરો. તો ભગવાન શું કરે? યોગ્ય રાજાને મોકલી દે કે જેથી પ્રજાનું કલ્યાણ થાય. માટે કહે છે કે આ બધાનું અનુમોદન કરતા એવા ઉત્તમ શ્લોક વાળા, ભગવાનના ગુણોથી શોભતા એવા પરીક્ષિત રાજાને આ કહ્યું. શું કહ્યું? ઋષિઓએ કહ્યું. જો શું કહે છે 20મા શ્લોકમાં કહે છે, નવા ઇદમ રાજર્ષિ વર્ય ચિત્રમ, નવા ઇદમ રાજર્ષિ વર્ય ચિત્રમ ભવત્સુ કૃષ્ણમ સમનુવ્રતેષુ, ભવત્સુ કૃષ્ણમ સમનુવ્રતેષુ ये ध्यासनं राजकिरीटजुष्टम्, ये ध्यासनं राजकिरीटजुष्टम् सद्यो जहुर्भगवत् पार्श्वकामाः, सद्यो जहुर्भगवत् पार्श्वकामाः. સદ્ય તત્કાળ. સદ્ય એટલે તત્કાળ. સદ્ય જહુ એટલે તત્કાળ છોડી દીધું. શું છોડી દીધું? યે અધ્યાસનમ રાજકિરીટ જુષ્ટમ. તત્કાળ રાજકિરીટ, રાજકિરીટ એટલે રાજમુકુટ, કિરીટ એટલે મુકુટ, રાજમુકુટ જુષ્ટમ જે યુગ જોડાયેલા હતા. જે રાજા જે છે કે એને શું કર્યું?
અધ્યાસનમ એટલે આસનમ, રાજ સિંહાસન જે છે એ રાજ સિંહાસન, રાજ મુકુટ ધારણ કરેલા એવા એ રાજ સિંહાસન સદ્ય જહુ તત્કાલ છોડી દીધું. કોણ હતા એવા? નવા ઇદમ રાજર્ષિ વર્ય ચિત્રમ ન ચિત્રમ, ચિત્રમ એટલે આશ્ચર્ય, ન ચિત્રમ એમાં કોઈ આશ્ચર્ય નથી. શું આશ્ચર્ય નથી? ઇદમ રાજર્ષિ વર્ય, આ રાજર્ષિ વર્ય, રાજાઓમાં ઋષિઓમાં રાજર્ષિઓમાં પણ વર્ય, પાછા ઘણા રાજર્ષિઓ હશે. આમ તો રાજા મોટા ઘણા બધા રાજા હોય, એમાં રાજામાં રાજર્ષિ એટલે તપસ્વી હોય એ રાજર્ષિ કહેવાય. રાજાઓમાં પણ જે તપસ્વી હોય એ રાજર્ષિ કહેવાય. પણ એવા રાજર્ષિઓમાં પણ શ્રેષ્ઠ એવા કહેવાય રાજર્ષિ વર્ય. ચિત્રમ ભવત્સુ કૃષ્ણમ સમનુવ્રતેષુ, આ બધા કેવા છે? કૃષ્ણમ સમનુવ્રતેષુ, ભગવાન શ્રી કૃષ્ણએ જે ઉપદેશ આપેલો, આમ તો ભગવાન સીધો ઉપદેશ નહોતા આપતા, પણ ભગવાને જે રીતે જીવન દ્વારા જે કહ્યું કે ભગવાન હંમેશા ધર્મને વરેલા હતા, એ જ પ્રકારે આ પાંડવો પણ કેવા છે? કૃષ્ણમ સમનુવ્રતેષુ, ભગવાન શ્રી કૃષ્ણને અનુસરનારા હતા. કોણ? આ બધા પાંડવો. ભવત્સુ, ભવત્સુ એટલે આમ તો તમે, હે રાજર્ષિ વર્ય, કારણ કે હે રાજર્ષિ વર્ય, હે રાજર્ષિ વર્ય કોણ કે છે? આ ઋષિઓ કે છે, હે રાજર્ષિ વર્ય, તમે બધા તમે કેવા છો કે તમે તો ભગવાનને અનુસરનારા છો. ભગવાને જે ધર્મની વાત કરી, તમે ધર્મને અનુસરનારા છો. અને એટલા માટે થઈને તમે શું કર્યું? ધર્મ જે છે, ધર્મનું બરાબર પાલન થાય. તમારાથી અધર્મ થઈ ગયો એટલે તમે તત્કાળ શું કર્યું? તત્કાળ અધ્યાસનમ રાજ કિરીટ જુષ્ટમ સદ્ય જહુ, તાત્કાલિક તમે આ રાજ સિંહાસનને છોડી દીધું. એવા ભગવત પાર્શ્વકામાહા, ભગવત પાર્શ્વકામાહા, જેની ઈચ્છા જે છે, તો બધાની ઈચ્છાઓ હોય, અલગ અલગ ઈચ્છા હોય. આ પાંડવોને શેની ઈચ્છા હતી? ભગવત પાર્શ્વકામાહા, એને ભગવાનની સાથે રહેવાની ઈચ્છા હતી. એટલે એને તત્કાળ છોડી દીધું બધું, કે કેમ કરીને ભગવાનનું સાનિધ્ય પ્રાપ્ત થાય. તમે જોયું હશે કે અર્જુન જયારે જાય છે દ્વારિકા, મહાભારતનું યુદ્ધ થયું એ પહેલા માંગણી કરવા માટે થઈને દુર્યોધને પહોંચે છે, કારણ કે યાદવો કોના પક્ષમાં આવશે, યાદવો શું કરશે, કેવી રીતે યુદ્ધમાં આવશે, એ બધો પ્રશ્ન હતો. એટલે દુર્યોધન અને અર્જુન બે ત્યાં ભગવાન પાસે મદદ માંગવા માટે ગયા. અર્જુન જે છે એ પાછળથી આવ્યો, દુર્યોધન પહેલા વહેલા આવ્યો. દુર્યોધન આવ્યો, ભગવાન સુતા હતા. પછી આ લોકો તો સાવ સગા હોય ને, કે બધા જણા બેડરૂમમાં ના જઈ શકે, પણ દુર્યોધન ને અર્જુન ને એટલી સત્તા હતી કે ભગવાન સુતા હોય તો એના બેડરૂમમાં પણ જઈ શકે. એટલા બધા નજીકના સગા હતા. એટલે દુર્યોધન પણ ભગવાનના બેડરૂમમાં ગયો, ભગવાન સુતા હતા. એટલે દુર્યોધન ભગવાનના માથા પાસે બેઠો, અને અર્જુન આવ્યો પાછળથી, અર્જુન આવ્યો એટલે એ ભગવાનના પગ પાસે બેઠો. ભગવાન આંખ ખોલી, પેલા વેલા અર્જુનને જોયો. ઓ અર્જુન તું આવ્યો છે? દુર્યોધને ખોખારો ખાધો, હા હું છું અહીંયા. એટલે ભગવાને મોઢું ફેરવ્યું છે, ઓ દુર્યોધન તું પણ આવ્યો છે? તો કે હા અમે મદદ માંગવા આવ્યા છીએ, કે યુદ્ધ થવાનું છે, તો યાદવો જે છે એ અમને અમે તમારી પાસે મદદ માંગવા આવ્યા છીએ. એટલે ભગવાને એક જ વાક્ય હવે બહુ સ્પષ્ટ કહી દીધું કે એક બાજુ મારી એક અક્ષોહિણી યાદવોની સેના, કે જેને કોઈ મારી ના શકે એવી સેના, અને બીજી બાજુ હું એકલો નિશસ્ત્ર. અર્જુનને જોયો તો કે અર્જુન તું પેલા વેલા તું માંગી લે. દુર્યોધન કે હું પેલા આવ્યો હતો. ભગવાન કે ભલે તું પેલા આવ્યો, પણ મેં પેલા અર્જુનને જોયો, એટલે પેલા અર્જુનને માંગવાની છૂટ છે. અર્જુને શું કીધું? કઈ લાંબો વિચાર કર્યા વગર કે ભગવાન તમે અમારા પક્ષમાં આવી જાઓ, બસ પૂરું થઈ ગયું. ભગવાન કે હું શસ્ત્ર નહીં ઉપાડું હો, કે ભગવાન તમે અમારા પક્ષમાં આવી જાઓ ને બસ, બાકી બધું પછી થઈ રહેશે. મારે તમે શસ્ત્ર ઉપાડો એવી જરૂરિયાત જ નથી. તમે જ અમને એવી શક્તિ આપેલી છે કે તમારે શસ્ત્ર ઉપાડવાની જરૂર જ નહીં પડે. ભગવાન પક્ષમાં દુર્યોધન પહેલી વાર છે ને પ્રાર્થના કરી હશે ને, એની પ્રાર્થના સફળ થઈ પહેલી વાર. કે એને પ્રાર્થના કરી હતી કે મને યાદવોની એક અક્ષોહિણી સેના મળી જાય. 1 લાખનું સૈન્ય, એક અક્ષોહિણી એટલે 2 લાખનું સૈન્ય.
2 લાખનું સૈન્ય યાદવોનું, એકદમ એવા હોશિયાર યાદવો કે એને કોઈ મારી ના શકે. યાદવોને એવા હોશિયાર હતા. અને એ સૈન્ય મળી ગયું દુર્યોધનને. અને આ કૃષ્ણને તો સાચવવા પડે ને પાછા, જેવા હોય એવા. જે લેવલ હોય લેવલમાં માણસને સાચવવા પડે ને. એમ તમે આમ વડાપ્રધાન આવ્યો તો એમ ન કે અહીંયા બેસાડી દે, એવું ના ચાલે. એને યોગ્ય જગ્યા યોગ્ય આસન આપવું પડે ને સાચવવા પડે. એમ કૃષ્ણ દ્વારિકાધીશ હતા, એટલે એ જો દુર્યોધનના પક્ષમાં આવી જાય તો યુદ્ધ તો કરવાના નથી. તો હવે એને સાચવવા તો પડે ને કે ભાઈ આ દ્વારિકાધીશ છે, એટલે એને સાચવવા માટે એને કેટલા બધા માણસો રાખવા પડે. ભલે દુર્યોધન પોતે રે કે ન રે, પણ એને એટલા માણસો તો રાખવા પડે કે ભાઈ તમે કૃષ્ણનું ધ્યાન રાખજો. એટલે એને એમ થયું કે એના કરતા મને 1 અક્ષરની સેના મળી જાય ને તો યુદ્ધમાં કામ તો લાગે. આ તો કઈ કામ લાગે એમ નથી. એટલે અર્જુને કીધું કે ભગવાન તમે આવી જાઓ. કેવા હતા એ અહીંયા કે છે, એ ભગવત પાર્શ્વ કામા, હંમેશા ભગવાન અમારી પાસે રહીએ, અમારી સાથે રહીએ એવી ઈચ્છા વાળા હતા. એના માટે થઈને કુંતીએ શું કર્યું? કુંતીએ માંગી લીધું કે ભગવાન અમને કાયમને માટે દુઃખ પડે ને એવું કરો. કેમ કે દુઃખ પડે છે ને ત્યારે તમે અમારી સાથે હો છો, એટલે અમારા જીવનમાં કાયમ દુઃખ પડે એવું કરો. કુંતીએ એ જ માંગ્યું કે અમને આ આપો. યુધિષ્ઠિરે પણ એ જ કહ્યું કે ભગવાન તમે અમારી સાથે રહ્યો હંમેશા. તો બધી મિટિંગોમાં પણ ભગવાનને જ એને બધી જગ્યાએ સાથે રાખ્યા છે. પાછા આવીએ તો આ પાંડવો કેવા છે? એ ભગવત પાર્શ્વ કામા, જેને ભગવાનનું સાનિધ્ય જે છે એ ઈચ્છનારા જે છે એવા પાંડવોએ, એવા રાજાએ શું કર્યું? જો જરૂર પડી એક ક્ષણની અંદર તત્કાળ એમણે રાજ્યનો પણ ત્યાગ કરી દીધો. કેમ કે જ્યાં ધર્મ છે ત્યાં જ ભગવાન છે, અધર્મ છે ત્યાં ભગવાન નથી. એટલે એનાથી ધર્મ થઈ ગયો. રાજ્યને કારણે, રાજાને કારણે એને રાજપદ ત્યાગી દીધું. કે હું રાજા હોઉં તો મારાથી આવું અધર્મનું કાર્ય થાય ને, મારે રાજ્ય જ નથી જોઈતું, રાજા જ નથી બનવું. આ પ્રકારે આ ઋષિઓ કહે છે કે તમે તો આવા છો. ઓકે, હવે ઋષિઓ કહે છે કે અમે જે છે હવે અહીંયા જ બેસવાના છીએ. જ્યાં સુધી 7 દિવસ પૂરા ન થાય, તમારું અનશન વ્રત પૂરું ન થાય, જ્યાં સુધી તમારા પ્રાણ જે છે નીકળે નહીં, ત્યાં સુધી અમે અહીંયા જ બેસવાના છીએ. એ વસ્તુ જે કહે છે કે 21મા શ્લોકમાં કહે છે. જુઓ 21મો શ્લોક. સર્વે વયમ તાવદિહાસ્મહેદ્ય સર્વે વયમ તાવદિહાસ્મહેદ્ય કલેવરમ યાવદસૌ વિહાય કલેવરમ યાવદસૌ વિહાય લોકમ પરમ વિરજસ્કમ વિશોકમ લોકમ પરમ વિરજસ્કમ વિશોકમ યાસ્યત્યયં ભગવત પ્રધાનઃ યાસ્યત્યયં ભાગવત પ્રધાનઃ ભાગવત પ્રધાનઃ. ભાગવત પ્રધાનઃ એટલે એ મુખ્ય કર્તા છે કે જ્યાં સુધી યાવત અસૌ કલેવરમ વિહાય, કલેવરમ એટલે શરીર, જ્યાં સુધી ભાગવત પ્રધાનઃ અર્થાત જેના જીવનની અંદર ભગવાનની પ્રધાનતા છે, એવા કોણ? પરીક્ષિત રાજા. એ ભાગવત પ્રધાનઃ એ ભગવાનના ભક્તોમાં પણ શ્રેષ્ઠ છે એવું પણ કહી શકાય. એક અર્થ એવો થાય ભાગવત પ્રધાન એટલે જેના જીવનમાં ભગવાનને જ પ્રાધાન્ય છે, અથવા તો બીજો અર્થ એ થાય કે જે ભક્તોની અંદર શ્રેષ્ઠ છે. કે ભગવાનના ભક્તો તો ઘણાય હોય, પણ બધાને શું જોતું હોય છે? ગીતાજીમાં આવે છે ને કે 4 પ્રકારના ભક્તો છે. આર્તો જિજ્ઞાસુર અર્થાર્થી જ્ઞાની છે ભરતર્ષભ. તો કોઈ આર્ત છે, કોઈ જિજ્ઞાસુ છે. ભગવાન કોઈને નથી જોતા, એ જ્ઞાનીને જ જોઈ છે, અથવા તો જિજ્ઞાસુને જોઈ છે. તો જિજ્ઞાસુ ને જ્ઞાની જે છે
એ શ્રેષ્ઠ ભક્ત કહેવાય છે. જિજ્ઞાસુને હજુ જિજ્ઞાસા છે, જાણવું છે હજુ, અને જ્ઞાની પાસે જ્ઞાન છે. તો આ શ્રેષ્ઠ ભક્ત એટલા માટે કહેવાય છે કે બીજા બધા ઘણા ભક્તો હોય છે એ ભગવાનને ભગવાન અમે તમારું ભગવાન પૂજન કરીએ ને બસ ભગવાન અમારે બીજું કાંઈ નથી જોતું, અમે સુખેથી જીવન જીવીએ, બસ અમારે કોઈનું બગાડવું નથી, પણ અમને કઈ તકલીફ ના પડે, અમારું જીવન સરળતાથી જાય. બસ ભગવાન તમે તમારા ધામમાં રહ્યો, અમારે તમારા ધામમાં નથી આવું, પણ અમારું આ જીવન છે ને એ સરળતાથી જીવે જાય, અમને જીવનમાં હંમેશા સુખ મળે રાખે, અમારા જીવનમાં કોઈ દી દુઃખ ન આવે. મોટા ભાગના લોકો એવું જ માંગતા હોય છે. ઘણા લોકો એવું કે આપણે શું કામ ભગવાન પાસે માંગવું જોઈએ? કાંઈ નહીં, ન માંગશો તમે કોની પાસે માંગશો? બાળક હોય એને કોઈ વસ્તુ જોતી હોય કોની પાસે માંગે? જો એનામાં કેપેસિટી હોય તો લઈ લે, એ કે નહીં, જાતે જ લઈ લે. પણ એને એની કેપેસિટી બહાર હોય તો એ બાળક કોની પાસે માંગે? મા બાપ પાસે માંગે. એમ ઈશ્વર જે છે એ આપણા માટે માતા પિતા છે. તો આપણને જે જોઈતું હોય કોની પાસે મંગાય? માતા પિતા પાસે મંગાય, બીજા પાસે થોડું મંગાય. તો એમાં ભગવાન પાસે માંગવામાં કઈ વાંધો નથી, પણ પછી આપણે એવા કક્ષામાં આવી જઈએ, આપણું સ્તર જે છે એવું ઉપર જાય, આપણે એવા મેચ્યોર થઈએ કે આપણે ભગવાન પાસે કઈ માંગવું ના પડે. મેચ્યોર થઈ જાય એટલે શું કે જે કઈ આવે છે બધું ભગવાન પાસેથી જ આવે છે. આપણા જીવનમાં કઈ સુખ કે દુઃખ જે કઈ આવે છે બધું ભગવાન પાસેથી આવે છે. અને ભગવાન આપણને આપે છે, પણ સાથે સાથે ભગવાન પોતાના ખિસ્સામાંથી નથી આપતા, આપણે કરેલા પૂર્વના કર્મફળ રૂપે જ ભગવાન આપણને આપે છે. તો ભગવાન જે છે કર્મફળ દાતા છે, પણ કર્મફળ બનાવનાર નથી ભગવાન. ભગવાન શું છે? કર્મફળ દાતા. જેવું આપણું કર્મફળ હોય ને ભગવાન આપણને આપી દે. ભગવાન એવું કઈ સર્જન નથી કરતા કે નવું બનાવ્યું, આજે આને આપ્યું ને આજે ઓલાને આમ આપ્યું, આજે આને બ્રેડ આપી ને ઓલાને કે જા તું મરી જા. તો ભગવાન એવું કઈ એમ નથી ને ઘા કરતા બધા ઉપર. તો ભગવાન જે છે દરેકને આપે છે, સર્વને કર્મફળ આપે છે, પણ એને કરેલા કર્મના ફળ પ્રમાણે જ ભગવાન આપે છે. એટલે ઘણી વખત ભગવાનના પણ હાથ બંધાયેલા હોય છે. ભગવાન કે હું કેવી રીતે આપું? કેમ કે તમારા ખાતામાં જ નથી તો કેવી રીતે આપું? આપણે ભાગવતની શરૂઆતમાં જ જોયું હતું કે પેલો એક બ્રાહ્મણ જે છે એ આપઘાત કરવા જાય છે કે મારે મરી જવું છે. કેમ મરી જવું છે? તો કે મારે દીકરો નથી. પેલો કે તારા 7 જન્મમાં તારે દીકરાનો ચાન્સ નથી, દીકરો નહીં મળે તને, તો હું મરી જ જાઉં, કા તમે મને વરદાન આપો. બ્રાહ્મણ તરીકે એને વરદાન આપી શકે કે હવે તમે જ મને વરદાન આપો. સાધુ હતા એ કે તમે જ મને વરદાન આપો. એટલે એ પેલા સાધુ સંન્યાસી હતા એને જ બ્રાહ્મણને વરદાન આપ્યું, ક્યાં લે જા તારી પત્નીના ફળ ખવડાવજે, બાળક પ્રાપ્ત થશે. આપણે આગળ જોઈ લીધું છે. તો જ્યાં સુધી આપણા કર્મના, આપણા કરેલા કર્મના ફળ ના હોય તો ભગવાન પણ આપણને ના આપે. આપણે કર્મ કરીએ તો પછી ભગવાન આપણને આપે છે. અને એટલા માટે પણ સૌથી મોટી વસ્તુ એ છે કે આજે તમે સત્કર્મ કરો એને યાદ કોણ રાખશે? તમે તો સત્કર્મ કરીને કદાચ આ જીવન યાદ રાખશો, અને આ જીવન એની ગઈકાલે આવ્યું ને કે મરણ આવે ત્યારે બધું ભૂલાઈ જાય. તો મરણ આવે ત્યારે કોઈને યાદ આવે કે મેં આ સત્કર્મ કર્યું હતું, મેં પેલાને દાન આપ્યું હતું, મેં આને 5 રૂપિયા આપ્યા હતા, આને 10 રૂપિયા આપ્યા હતા, અને આને જમવાનું આપ્યું હતું, આયા મેં સેવા કરી હતી ને, એવું કઈ મૃત્યુ વખતે કઈ યાદ આવે? મૃત્યુ વખતે બધું ભૂલાઈ જાય. તો કરેલું સત્કર્મ છે યાદ કોણ રાખે? ભગવાન યાદ રાખે છે. અને ભગવાન યાદ રાખી અને જે વ્યક્તિએ સત્કર્મ કરેલું હોય ને ભગવાન એને પહોંચાડે. ભગવાન ભૂલી નથી જતા, આપણે ભૂલી જઈએ પણ ભગવાન ના ભૂલે. આપણું સત્કર્મ યાદ કરે ને ભગવાન પાપ કર્મ યાદ રાખે. પાછું એવું નથી કે ભગવાન પાપ કર્મ ભૂલી જાય, એ ભગવાન યાદ રાખે છે કે ભાઈ ખોટું કર્યું છે ને તો હવે તમે એનો દંડ પણ ભોગવો, સારું કર્યું છે ને ચાલો તમને હું આપું છું. તો ભગવાન જે છે કર્મફળ દાતા છે, કર્મફળ બનાવનાર નથી. ભગવાન ખાલી કર્મફળ દાતા છે. આપણે કરેલા કર્મનું ફળ ભગવાન યાદ રાખે છે કે તમે આ કર્મ કર્યું છે. તો આ જન્મમાં આપણે મનુષ્ય છીએ, ખબર નહીં બીજા કયા જન્મમાં આપણે ક્યાંક શું હોઈએ. કે આ બધા જે છે ને આપણે આ જગતની અંદર જેટલા જીવો જોઈએ છીએ ને એ બધા જીવો પોતપોતાના કર્મ અનુસાર એને એ પ્રકારનું શરીર પ્રાપ્ત થાય છે. એ પણ જીવો ક્યારેક મનુષ્ય હશે પણ એને એવા કર્મો કર્યા કે હવે એ આવા જીવ રૂપે એને બનવું પડ્યું. એ જીવાત્મા જ છે.
તો આપણા સંચિત કર્મો કેટલાય પડ્યા હોય ને, એમાં એવા કેટલાય કર્મો હોય કે આપણે ડેટકાઈ બની જઈએ, ગમે બીજા પણ બની શકીએ એમ. તો એ રાહ જોઈને બેઠા છે બધા કે ભાઈ મનુષ્ય જન્મ પૂરો થવા દો, પછી ડેટકોઈ બની શકીએ, માછલીએ બની શકીએ, ગરુડે બની શકીએ, બેક્ટેરિયા બની શકીએ, બધું બની શકીએ. એ બધા એ જે બનવા માટેના જે કર્મ જે છે એ આપણા સંચિત કર્મની અંદર આ બધું પડ્યું હોય, આપણને ખબર નથી શું પડ્યું છે. આ તો કઈક આપણું પુણ્ય વધારે એવું પાક્યું, આપણને મનુષ્ય જન્મ મળી ગયો. એટલે તમે જો ભાગવતની અંદર કથા આવશે કે પેલા સાધુ જે છે એને હરણમાં એને આસક્તિ રહી જાય છે તો બીજો એનો જન્મ હરણ રૂપે થાય છે. એનો અર્થ શું થયો કે એ ઘણા બધા જન્મ પ્રાપ્ત કરવાની પોસિબિલિટી આપણી રહેલી છે. જો આ મનુષ્ય જન્મમાંથી એક રસ્તો છે કે આમ બારોબાર નીકળી જવું હોય તો બાયપાસ, જેમ હોય ને કે તમે એમ ગામમાં આવવું હોય તો ન આવવું હોય તો બાયપાસ હોય, એમ કે તમારે ગામમાં ન આવવું હોય તો રસ્તો બાયપાસ તમને મળે, એટલે તમારે ગામમાં નહીં આવવાનું. એમ એમ તમે બાયપાસ ઉપર અત્યારે ઊભા છો, તમારે બરાબર સંસારમાં જવું છે કે બાયપાસ કરીને ભગવાન પાસે નીકળી જવું છે? આ મનુષ્ય જન્મ છે બાયપાસ વાળો, આમાં તમે બાયપાસ કરી શકો છો. એટલે શું, તમે બધા પુણ્ય ને પાપ બધા જે છે ને બાળી શકો છો. એટલે પછી જન્મ જ ના થાય, જન્મ મૃત્યુના ચક્રમાંથી છુટકારો એ માત્ર મનુષ્ય જન્મમાં જ થઈ શકે છે, બીજે ક્યાંય નહીં. એ બધું આપણે ધર્મમય જીવન જીવીએ, જ્ઞાન પ્રાપ્ત કરીએ. શાસ્ત્રમાં ગીતામાં કહ્યું છે ભગવાને, જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી ભસ્મસાત કુરુતે અર્જુન. તો જ્ઞાન રૂપી અગ્નિ જે બધા કર્મોને બાળી નાખે, બધા કર્મો બળી જાય એટલે પાપે ગયું ને પુણ્ય પણ ગયું, બધા ગયા. કે પુણ્ય હોય તો વળી ભોગવવા જન્મ લેવો પડે, પુણ્ય હોય તો વળી સ્વર્ગમાં જવું પડે, ભોગવા તો જવું જ પડે. અને પછી વળી પાછું મનુષ્ય ક્ષીણે પુણ્ય મર્ત્ય લોક વિશંતિ, એટલે વળી પાછું મૃત્યુ લોકમાં તો પાછું આવવું પડે, અને પછી કર્મનું ચક્ર પાછું ચાલુ થઈ જાય. એટલે આ મનુષ્યનો જન્મ એક જ જન્મ એવો છે કે જેમાં મોક્ષની પોસિબિલિટી છે, જેમાં તમે સંસારમાંથી મુક્ત થઈ શકો છો, જેમાં તમે કર્મથી ઉપર જ થઈ શકો છો. આ એક જ જન્મ એવો છે. પણ એના માટે શું કરવું પડે? એના માટે ધર્મમય જીવન જીવવું પડે, અંતઃકરણની શુદ્ધિ કરવી પડે, જ્ઞાન પ્રાપ્ત કરવું પડે. એ તો આ શાસ્ત્રમાં એ તો કહે છે અહીંયા, એ જ કરવું જોઈએ. પણ લોકો શું કરે છે? એવું કરતા નથી. અહીંયા રાજા જે છે એને ધર્મ માટે થઈને એને શું કર્યું? તરત જ શરીર પણ ત્યાગનો સમય આવી ગયો હતો અને શરીરનો પણ ત્યાગ કરવા તૈયાર થઈ ગયા. એ કહે છે કલેવરમ યાવત અસૌ વિહાય. ઋષિમુનિઓ કહે છે કે રાજાને કહે છે કે મહારાજ, જ્યાં સુધી તમે આ શરીરનો ત્યાગ નહીં કરો ત્યાં સુધી અમે અહીંયા રહેવાના છીએ. બધા ઋષિમુનિઓ કહે છે સર્વે વયમ સર્વે વયમ, અમે બધા તાવત ત્યાં સુધી રહીશું, તાવત ઇહ અસ્મ ઇહ અદ્ય, ત્યાં સુધી અમે અહીંયા જ રહેવાના છીએ કે જ્યાં સુધી તમે આ દેહનો ત્યાગ ન કરો. કલેવરમ યાવત અસૌ વિહાય, જ્યાં સુધી તમે શરીરનો ત્યાગ ન કરો ત્યાં સુધી. પણ હવે આગળ બહુ સરસ છે, શું કે છે? લોકમ પરમ વિરજસ્કમ વિશોકમ, તમે કયા લોકની પ્રાપ્તિ ન કરો ત્યાં સુધી. લોકમ પરમ, પરમ લોકની. એ પરમ લોક કેવો છે? વિરજમ. રજ, રજ એટલે આમ તો ખરેખર રજ એટલે પાપ થાય, પણ બે પાપ અને પુણ્ય જે છે ને બે ને રજ જ કહેવાય. વિરજમ અર્થાત જ્યાં કોઈ પણ પ્રકારની માયા જ નથી, માયાનું કાર્ય જ નથી, જ્યાં કોઈ પણ પ્રકારની અશુદ્ધિ નથી. વિરજમ વિશોકમ, કે જ્યાં કોઈ પણ પ્રકારનો શોક નથી. છાંદોક્ય ઉપનિષદની અંદર નારદજી કહે છે તરતી શોકમ આત્મવિદ. આત્મવિદ જે છે ને શોકને પાર કરી જાય છે. તો આત્મવિદ ક્યાં જશે? તો આત્મવિદ જશે પરમ લોકને પ્રાપ્ત કરશે. કયું પરમ લોક? તો કે આપણે જેટલા 14 લોક જોયા છે ને એના વિશે સાંભળ્યું છે, બરાબર ને? 14 લોક તમને ખબર હશે, 7 નીચેના અને 7 ઉપરના. આ 14 લોક. નીચેના કયા? અતલ, વિતલ, સુતલ, તરાતલ, રસાતલ, મહાતલ, પાતાલ. આ 7 નીચેના, 7 ઉપરના ભૂહુ, ભુવઃ, સુવઃ, મહઃ, જનઃ, તપઃ, સત્યમ. આ 7 ઉપરના અને 7 નીચેના આ 14 લોક જે છે ને એનાથી ઉપરનો એક લોક, એને કહેવાય પરમ લોક.
એનો ઉપરનો એટલે શું? ખરેખર ઉપરનો નહીં, એનાથી ઉપર કઈ છે જ નહીં. એનાથી ઉપરનો એટલે એનાથી સૂક્ષ્મ. એનાથી સૂક્ષ્મ એટલે શું? જે સર્વવ્યાપ્ત છે. જે લોક જે છે એ લોકના દ્રષ્ટિકોણથી કહેવામાં આવે છે. કેમ કે બધાને એવી ટેવ પડી ગઈ હોય કે આ લોકમાં જવું છે, પેલા લોકમાં જવું છે, આ જીવની આ લોકમાં ગતિ થઈ. શાસ્ત્ર પણ કહે આ જીવની આ લોકમાં ગતિ થઈ, પેલા જીવની પેલા લોકમાં ગતિ થઈ, એક જીવ છે એ બ્રહ્મલોકમાં ગયો. આ બધા જુદા જુદા લોકની ચર્ચા છે. તો જ્ઞાન પ્રાપ્ત કરીને, ઈશ્વરની પ્રાપ્ત કરીને માણસ કયા લોકમાં જાય? પછી નો સમજાય ને એટલે એમ કે વૈકુંઠમાં જાય. એટલે વળી વૈકુંઠને એક નવો લોક બનાવી દે કે વૈકુંઠમાં જવું છે મારે, ત્યાં ભગવાનની રાસલીલા હાલતી હોય કાયમ. જાણે ભગવાનને બીજું કઈ કામ ના હોય. એટલે ભગવાન તો કરી શકે આવું બધું. એમાં શું છે કે ભગવાનને એના ભક્તો છે ને બહુ વાલા હોય. પછી ભક્ત એવી તપસ્યા કરે, એવી ભગવાનની ભક્તિ કરે કે મારે વૈકુંઠમાં જવું છે કે જ્યાં ભગવાનની રાસલીલા ચાલતી હોય. અને ભગવાન પછી શું કરે? એના માટે નવો લોક બનાવે, વૈકુંઠ. અને ત્યાં જાય એટલે ભગવાન પછી એવી માયા રચે કે ત્યાં જાય ને એટલે ભગવાનને રાસલીલા કરતા દેખાય. ભગવાનને તો એક ક્ષણમાં બધું ઉત્પન્ન કરી શકે છે. એનું જ નામ ઈશ્વર છે ને, જે સર્વજ્ઞ ને સર્વશક્તિમાન છે. આ તો ક્ષણમાં બધું ઊભું કરી દે. એટલે ભગવાન ભક્તો માટે બધું ઊભું કરી શકે એમ છે. એક વિશ્વામિત્ર જેવા ઋષિ જે છે, તપસ્વી, એ ત્રિશંકુ માટે થઈને જો ત્રિશંકુ સ્વર્ગ બનાવી શકતા હોય તો ઈશ્વર શું ના બનાવી શકે? એક ક્ષણ. ભગવાન માટે કઈ એવું અશક્ય જેવું કઈ છે નહીં. એટલે ભગવાન જઈ પછી એમ કે ચાલો એક નવો લોક આપણે બનાવી. કેવો લોક? વૈકુંઠ લોક. એ લોક એવું જ માને કે વૈકુંઠ લોક એટલે કેવો છે? ક્યાંય જવાનું છે. એ જે જવાનું છે ને એ પરમ લોક નથી. પરમ લોકની પ્રાપ્તિ એટલે શું? આ બધા લોકથી જે ઉપરત છે કે જ્યાં ખરેખર ક્યાંય જવાનું નથી, જ્યાં કોઈ પણ પ્રકારનો શોક નથી, વિશોકમ, જ્યાં કોઈ પણ પ્રકારનો શોક નથી. એટલા માટે ઉપનિષદનું વાક્ય છે તરતી શોકમ આત્મવિદ. શોકમાંથી એક જ વ્યક્તિ મુક્તિ થઈ શકે છે, એ આત્મવિદ. બાકી સ્વર્ગમાં જાય ને તોય એનો શોક છે એ જાતો નથી. કેમ નથી જાતો? કેમ કે એને શોક તો દુઃખ તો થવાનું જ છે. કેમ દુઃખ થશે? બાજુમાં ઓલો ફટફટ વાળો રહેવા આવ્યો. આપણી જૂની વાર્તા છે એ ફટફટ વાળો. તો ફટફટ વાળો બાજુમાં રહેવા કેમ આવ્યો? હવે એમાં ને એને કારણે એને દુઃખ થાય કે આ કેમ અહીંયા આવ્યો. તો એ માણસની જે છે મનોવૃત્તિ જે છે એ કોઈ દિવસ એ ગમે તે લોકમાં જાય, એ જ્યાં સુધી એની પાસે જ્ઞાન ન હોય ત્યાં સુધી એની મનોવૃત્તિ જવાની જ નથી. ભલે સ્વર્ગમાં જાય તોય એ મનોવૃત્તિ તો એની માનસિકતા જે છે ને એ બદલવી બહુ અઘરી છે. ઓકે, પાછા આવીએ તો આ ઋષિમુનિ એવું કહે છે કે જ્યાં સુધી તમને લોકમ પરમ વિશોકમ યસ્ય અત્યયમ, અત્યયમ એટલે તો પ્રાપ્ત થશે, યાસ્યત્યયમ ભગવત ભાગવત પ્રધાન. ભાગવત પ્રધાન એટલે ભગવાનના ભક્તોની અંદર પ્રધાન ભક્ત, શ્રેષ્ઠ ભક્ત, અનેક ભક્તોમાં શ્રેષ્ઠ એવા ભક્ત. તમને જ્યાં સુધી આ અયમ લોક, આ લોકની પ્રાપ્તિ. કઈ લોક? લોકમ પરમ વિરજમ કમ, જે ઉપરનું લોક છે, અત્યંત ઉપર. ઉપર એટલે કહેવાય ઉર્ધ્વ મૂલમ અધશાખમ, 15મો અધ્યાય ગીતાનો. તો જે ઉર્ધ્વ મૂલમ અધશાખમ, ઉપર મૂળ છે, નીચે શાખા છે, એવું વૃક્ષ. પછી ઘણા પેન્ટર પાસે ઊંધું વૃક્ષ દોરી દે. ઉપર મૂળ હોય, નીચે શાખાઓ દેખાતી ને. જો કે જો આ 15મા અધ્યાયમાં કહેલું આવું વૃક્ષ છે, એમાં કીધું ઉર્ધ્વ મૂલમ અધશાખમ. એટલે ભાઈ ઉર્ધ્વ મૂળનો અર્થ ઉપર એટલે ઉપર ઈ નથી થતો. ઉપર એટલે સૂક્ષ્મતાના અર્થમાં છે, વધારે શક્તિશાળી ને પાવરફુલ ના અર્થમાં છે. ઉર્ધ્વ મૂલમ અધશાખમ. તો જેમ કહે ને કે ઉપરથી ઓર્ડર આવ્યો છે, ઉપરથી ઓર્ડર આવ્યો કે ઉપર બેઠા બેઠા કોઈ ઓર્ડર આપે છે? ઉપરથી આવ્યો છે કે જેની પાસે વધારે પાવર છે, શક્તિ છે. એમ ઉર્ધ્વ મૂલમ અર્થાત જે વધારે પાવરફુલ છે, જે વધુ ને વધુ સૂક્ષ્મ છે, અત્યંત સૂક્ષ્મ છે, એને ઉર્ધ્વ કહેવાય. ઉર્ધ્વ મૂલમ અધશાખમ, નીચે એની શાખાઓ છે. તો પાછા આવીએ તો એવી રીતે વિશોકમ જે છે, અહીંયા શબ્દ વાપર્યો છે લોકમ પરમ વિરજમ કમ વિશોકમ. એ જે લોક જે છે એ કેવો લોક? પરમ લોક જે છે, પરમ લોકની પ્રાપ્તિ. એ પરમ લોક એટલે જ્યાંથી ફરી પાછો હવે જન્મ ના થાય, ફરી એને જન્મ લેવો ના પડે, અને જ્યાં કોઈ પણ પ્રકારનો શોક નથી.
તરતી શોકમ આત્મવિદ. ક્યારેક જોશો છાંદોગ્ય ઉપનિષદ ની અંદર નારદજી એવું કહે છે, સનત કુમારો કહે છે, ભગવાન અહમ શોચામી, હું શોકગ્રસ્ત છું, તો તમે મને પરંપારમ તારયતુ, તમે મને એમાંથી તારો. તરતી શોકમ આત્મવિદ, એવું મેં સાંભળ્યું છે. તરતી શોકમ આત્મવિદ, જે આત્મજ્ઞાન પ્રાપ્ત કરે છે ને એ શોકને પાર કરી જાય છે. અહીંયા પણ એ જ કહે છે કે જ્યાં સુધી એ શોકને પાર ન કરી જાય, ક્યાં સુધી શોકને પાર ન થાય? જ્યાં સુધી તમને મોક્ષ નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા રહેવાના છીએ. અચ્છા, એને તો કહી દીધું, પણ આ ઋષિમુનિઓએ તો કહી દીધું. હવે ઋષિમુનિઓનું વાક્ય સત્ય તો થવું જોઈએ ને. એ સત્ય કેવી રીતે થાય? જો પરીક્ષિત રાજાને જ્ઞાન પ્રાપ્ત થાય ને તો જ સત્ય થાય વાક્ય. એનો અર્થ એવો થયો કે ઋષિમુનિઓએ ઇનડાયરેક્ટલી એવું કહી દીધું કે તમે ચિંતા ના કરો, તમને જ્ઞાન પ્રાપ્ત થવાનું છે અને હમણાં જ સુખદેવજી મહારાજ અહીં આવવાના છે. કેમ કે એમની પાસે દીર્ઘ દ્રષ્ટિ હોય ને, એ લોકોએ જોયું હોય કે અહીંયા સુખદેવજી મહારાજ આવવાના છે, એમને જ્ઞાન પ્રાપ્ત થવાનું છે, એમને વિશોકની પ્રાપ્તિ થવાની છે, એમને પરલોકની પ્રાપ્તિ થવાની છે. પરલોક નહીં, પરમલોકની પ્રાપ્તિ થવાની છે. એવા પરમલોકની પ્રાપ્તિ થાય ત્યાં સુધી અમે અહીંયા રહેવાના છીએ. એવું નહીં કે અમે વચ્ચેથી જતા રહેશું. ઘણી વાર લોકોને હોય ને, પછી જાય તો પછી એમ કે ના ના હવે અમે જઈએ, કઈક અધૂરી વાત હોય તો એ અધૂરી જતા રહે કે ભાઈ હવે અમારે તો કામ છે એટલે જવું પડશે. એ ઋષિમુનિઓ એવું નહીં કે અમારે કામ છે જવું પડશે, એ કે અમે અહીંયા જ બેસવાના છીએ. જ્યાં સુધી 7 દિવસ સુધી અહીંયા દિવસ ને રાત અમે અહીંયા જ રહેવાના છીએ, જ્યાં સુધી એ તમને પરમલોકની પ્રાપ્તિ નહીં થાય ત્યાં સુધી. ઓકે, અહીંયા એ લોકો શું કરે, કાઉન્સમાં વૈકુંઠ લખી નાખે. ટ્રાન્સલેશન કરે ને એ લોકો પછી કાઉન્સમાં લખી નાખે વૈકુંઠ લોકની પ્રાપ્તિ. એ શાસ્ત્રમાં વૈકુંઠ લોક નથી લખ્યું, શાસ્ત્રમાં ખાલી લોક જ લખ્યું છે. વૈકુંઠ જે છે એ તો ટ્રાન્સલેટર જે છે ને એ પોતે જાતે ઉમેરે છે, કેમ કે એ તો ગમે તે ટ્રાન્સલેશન કરી શકે. ઓકે, પાછા આવીએ તો આગળ કે છે જો આશ્રુત્ય તદૃશિ ગણવચસ પરીક્ષત આશ્રુત્ય તદૃશિ ગણવચ પરીક્ષિત પરીક્ષિત સમમ મધુચ્યુત ગુરુ ચાવ્યકલીકમ સમમ મધુચ્યુત ગુરુ ચાવ્યલીકમ આભાષતૈતાનભિનંદ્ય યુક્તમ આભાષતૈનાનભિનંદ્ય યુક્તમ શુશ્રૂષમાણશ્ચરિતાનિ વિષ્ણોઃ શુશ્રૂષમાણશ્ચરિતાનિ વિષ્ણોઃ. પરીક્ષિત રાજા માટે કહે છે કે પરીક્ષિત રાજા કેવા હતા? શુશ્રૂષમાણ, સાંભળવાની ઈચ્છા વાળા હતા. શુશ્રૂષમાણ, સાંભળવાની ઈચ્છા વાળા. શું સાંભળવું હતું એને? વિષ્ણોઃ ચરિતાની, ભગવાન વિષ્ણુના ચરિત્રો સાંભળવાની એની ઈચ્છા હતી. જયારે તમે ભગવાનના ચરિત્રો સાંભળો ને અને એની ઉપર તમે વિચાર કરો ને ત્યારે તમને સમજાય કે ઈશ્વર શું છે. એમને ખબર ના પડી જાય કે ભગવાન શું છે, ઈશ્વર શું છે. ભગવાનના ચરિત્રો સાંભળો, એના નામ જે છે પેલો વિષ્ણુ સહસ્ર નામ છે, આપણે વિષ્ણુ સહસ્ર નામનો પાઠ તો કરી જઈએ, પણ એ જે શબ્દો જે છે એ શબ્દો શું કેવી રીતે વપરાયેલા છે એ જ્યાં સુધી આપણે ન જાણીએ ને ત્યાં સુધી એ વિષ્ણુ સહસ્ર નામથી મોક્ષ પ્રાપ્ત ન થાય, પુણ્યની પ્રાપ્તિ થાય. પુણ્ય તો મળવાનું છે, વિષ્ણુ સહસ્ર નામનો પાઠ તમે કરો, પુણ્ય તો મળવાનું છે, પણ એ સહસ્ર નામ જે છે ભગવાનના,
શંકરાચાર્યજી એની પર ભાષ્ય રચ્યું છે. એક એક નામ જે છે કેવી રીતે આ નામ શું કહે છે. વિશ્વમ વિષ્ણુર્વ ષટ્કારો ભૂત ભવ્ય ભવત પ્રભુ ભૂતકૃત ભૂત ભૃદ્ભાવો ભૂતાત્મા ભૂત ભાવના ભૂતાત્મા પરમાત્મા ચ મુક્તા નામ પરમા ગતિ. તમે બધા ભગવાનના નામ સાંભળો અને એ શબ્દ કેવી રીતે બન્યો છે. શા માટે ભગવાનને એ શબ્દ કહેવામાં આવ્યો છે. શા માટે ભગવાનનું એ નામ છે. વિષ્ણુ સહસ્ર નામ એટલે ભગવાનના 1000 નામ, બરોબર. તો ભગવાનને આવું ટાઇટલ કેમ મળ્યું છે. અહીંયા શબ્દ આગલા શ્લોકમાં આવ્યો ને કે કેવા છે તમે, તો કે છે ભાગવત પ્રધાન. પરીક્ષિત રાજા કેવા છે, એનું નામ છે ભાગવત પ્રધાન. એનું નામ છે, પરીક્ષિત રાજાનું નામ છે. તો નામ હોય એનો કઈક અર્થ હોય કે ભક્તોની અંદર શ્રેષ્ઠ, એને કહેવાય ભાગવત પ્રધાન. તો એમ ભગવાનના બધા નામ હોય, દરેકના નામ પાડે ને, બધા નામ રાશિ કઈ છે ને પછી નામ પાડે. પછી નામ પાડે પિન્ટુ. પિન્ટુ નો શું અર્થ થવાનો છે. ચિન્ટુ, પિન્ટુ, એનો શું અર્થ છે. એ જેવું નામ હોય ને એવા ગુણો વ્યક્તિમાં આવે. કાં તો વ્યક્તિમાં એવા ગુણ હોય અથવા તો એ વ્યક્તિને એવા ગુણ પ્રાપ્ત થાય ને. એટલા માટે થઈને આપણે બધા લોકોના નામ જે છે ને ભગવાન ઉપરથી રાખીએ. શું નામ છે, તો કે ભવાની શંકર. દાદાનું નામ શું, તો કે ભવાની શંકર. નામ બધા આવા જ હોય. કઈ મહેશ, તો એ શિવજીનું નામ છે મહેશ. એવી રીતે બધા નામ જે છે દેવીના, સ્ત્રીઓના નામ હોય તો કઈ દેવી ઉપરથી નામ હોય. એ બધા નામ આપણી પરંપરાની અંદર એટલા માટે એવા રાખવામાં આવે છે કે જેવા શબ્દો બોલાય ને એ પ્રકારની વ્યક્તિ બને. અને એટલા માટે એવા સારા નામ રાખવામાં આવે કે વ્યક્તિમાં એવા ઈશ્વરના ગુણો અભિવ્યક્ત થાય અને વ્યક્તિ અંતે ઈશ્વરને પ્રાપ્ત થાય. એટલા માટે નહીં કે પિન્ટુ ને ચિન્ટુ, કે જેના કોઈ અર્થ નથી થતા. એવા સારા અર્થ થવા જોઈએ. દુર્યોધન એ સારા અર્થ નથી એના, એને જન્મથી જ એના નામ જ એવા પડ્યા કે દુર્યોધન. પાછા આવીએ તો બધા દૂરથી જ હતા. દુર્યોધન, દુશાસન, દુર્મુખ, બધા એ ખબર નહીં નામ કોણે પાડ્યા ને કેવી રીતે પાડ્યા, પણ પહેલેથી જ એના નામ એવા હતા અને એ લોકો બૈના પણ એવા છે. તો અહીંયા જે કહે છે વિષ્ણો ચરિતાની શુશ્રુષ્યમાણ, ભગવાનના ચરિત્ર જે છે એ ચરિત્ર ઉપરથી આપણને ખબર પડે. આપણે કે પરમાત્મા, કે પરમાત્મા એટલે શું, કે પરમાત્મા એટલે જેનો આત્મા પરમ આત્મા છે. આત્મા તો ઘણા બધા છે પણ સૌથી શ્રેષ્ઠ આત્મા એટલે ભગવાન, એટલે પરમાત્મા. તો એ બધું જે છે એ જેમ જેમ આપણે સમજતા જઈએ ને એમ આપણી ઘણી બધી માન્યતાઓ જે છે ને એ છૂટતી જાય. આપણી ઘણી બધી છે ને વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા ક્ષીયંતે ચાસ્ય કર્માણી તસ્મિન દ્રષ્ટે પરાવરે. એ પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત થતા આ બધી હૃદયની ગ્રંથિઓ છૂટી જાય છે, છેદાઈ જાય છે. કેવી છેદાઈ જાય એટલે શું, કે કેટલી બધી આપણી માન્યતા ખોટી માન્યતાઓ હોય છે. આ બધી માન્યતાઓ કે ભગવાન આવા હોય, ભગવાન ત્યાં રહેતા હોય, ભગવાન, નો ડાઉટ ભગવાન બધે સર્વત્ર છે. તો ભગવાન બીજે ક્યાંય હોય તો આપણને શું વાંધો છે. ભગવાન સર્વત્ર છે તો આપણે મૂર્તિમાં ભગવાનની પૂજા કરીએ તો શું વાંધો છે, કોઈને ના વાંધો હોવો જોઈએ. ઘણા વાંધો જ દુનિયામાં. પાછા એમ કે તમે પથ્થર પૂજનારા છો. એટલે પથ્થર પૂજનારા નથી, અમે ભગવાનની પૂજા કરીએ છીએ. એ પથ્થરની અંદર અમે ભગવાનનું આવાહન કરીએ છીએ. અમે પથ્થરની પૂજા નથી કરતા, એની અંદર અમે ભગવાનનું આવાહન કરી એની પ્રાણ પ્રતિષ્ઠા કરીએ છીએ અને પછી એનું પૂજન કરીએ છીએ. ઘરમાં પણ ભગવાનનું આવાહન કરીએ છીએ અને પછી એની પૂજા કરીએ છીએ. ઇવન તમને ખબર હશે લગ્ન પ્રસંગની અંદર બોલો ઘણી વખત એવું હોય કે લગ્નની અંદર ગણપતિની મૂર્તિ ભૂલાઈ ગઈ હોય. બ્રાહ્મણ કે ગણપતિની મૂર્તિ આપો, પૂજા કરવી. ના હોય તો શું, હળદરનો ગાંઠિયો હોય ને એમાં પણ અસ્મિન બિંબે મહાગણપતિ આવાહયામી, અને પછી એ બ્રાહ્મણ જે પૂજા કરાવે. ઈશ્વર તો સર્વત્ર છે, તમે ગમે તેમાં એનું આહવાન કરી શકો, પણ કંઈક આપણે મૂર્તિ એવી બનાવીએ કે જેથી આપણને ભગવાનને યાદ કરવા સહેલા પડે. એટલા માટે એવી મૂર્તિ બનાવીએ છીએ. પણ એ મૂર્તિ છે એ ભગવાન નથી. મૂર્તિમાં આપણે ભગવાનનું આવાહન કરી પછી એની પૂજા કરીએ છીએ કે આ મારા ભગવાન છે.
લોકો એવું કે તમે બધા પથ્થર પૂજનારા છો. ભાઈ પથ્થરને નથી પૂજતા, અમે ભગવાન પૂજક, ઈશ્વરની પૂજા કરનારા છીએ અમે. તો જેમ જેમ આપણે છે ને, આ બધી ગ્રંથિઓ કહેવાય, આ બધી ગ્રંથિઓ છે. ધીમે 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 શું થાય, જેમ જેમ આપણે ભગવાન વિશે સાંભળતા જઈએ, ભગવાનના નામ વિશે સાંભળતા જઈએ, એમ એમ આપણી અમુક ગ્રંથિઓ જે હોય ને, અમુક એટલે મોટા ભાગની બધી જે ખોટી ગ્રંથિઓ છે ને, એ બધી ગ્રંથિઓ છેદાઈ જાય. વિદ્યતે હૃદય ગ્રંથિ. એટલા માટે એને ભગવાનના નામ સાંભળવા છે, ભગવાનના ચરિત્રો સાંભળવા છે. ભગવાનના ચરિત્ર દ્વારા ભગવાનની શક્તિ વિશેનો ખબર પડે કે ઈશ્વરની શક્તિ કેટલી છે. ભગવાનના નામ ઉપરથી ખબર પડે કે ઈશ્વર શું છે. પાછા આવીએ તો શુશ્રુષ્યમાણ ચરિતાની વિષ્ણો. ભગવાન વિષ્ણુના ચરિત્રો જે છે એ સાંભળવાની ઈચ્છા વાળા એ જે છે પરીક્ષિત રાજા જે છે, એના આ ઋષિમુનિઓ જે છે એને અભિનંદન આપે છે. કેવા શબ્દોમાં અભિનંદન આપે છે? તો કે જે ઋષિ ગણ વચઃ પરીક્ષિતન સમમ મધુચ્ય ગુરુ ચ અવ્યલીકમ. અવ્યલીકમ એટલે અવ્યલીકમ એટલે બોલવા લાગ્યા. આ ભાષત એટલે બોલવા લાગ્યા. કેવા વચનો બોલવા લાગ્યા? મધુ વચન. કેવા? મધુ. મધુ એટલે અમૃત. અમૃત જતા કે મધુ વચન એટલે શું? સાંભળવા ગમે આપણને એવા વચનો એ બોલવા લાગ્યા. અને કેવા? અવ્યલીકમ એટલે સત્ય વચન જે છે, સત્ય વચનો બોલવા લાગ્યા. આભાષતે ન અભિનંદ્ય યુક્તમ. આ બધા સાંભળીને એને અભિનંદન કરીને એને આ પ્રકારના વચનો કહેવા લાગ્યા. અને ત્યાર પછીની ચર્ચા જે છે આપણે આવતીકાલે કરીશું. 2 મિનિટ 5 મિનિટ વહેલું પૂરું કરી દઈ છે. હવે પછીનો કાર્યક્રમ છે અને એના માટે જરાક જલ્દી થાય એટલા માટે થઈને આજે આપણે અહીંયા ટકીએ છીએ. હરિઓમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ.